કચ્છમાં યુરિયા ખાતરની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી। કાળાબજારી કરનાર સામે 10મી ફેબ્રુઆરીએ ભચાઉ તાલુકાના ચોપડવા નજીક પૂર્વ કચ્છ એસઓજીની ટીમે યુરિયા ખાતરનો જથ્થો ઝડપી અને કાર્યવાહી કરી। તપાસમાં ખુલ્યું કે હળપતની દુકાનમાંથી ખેડૂત તરીકે યુરિયા ખાતરના જથ્થાની ખરીદી કરી હતી અને બાદમાં આ ખાતરનો ઉપયોગ ઔદ્યોગિક હેતુ માટે કરાતો હતો। પોલીસે ભચાઉની રંગોલી પ્લાય કંપનીમાં આવેલી ગગન ટિમ્બરના માલિક સહિત 6 લોકો સામે ફરિયાદ નોંધી છે। સાબરકાંઠામાં અકસ્માત સર્જાયા બાદ આખરે હવે પોલીસ જાગી છે। જે ઘટના બની હતી જોખમી મુસાફરીને લઈ એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સાબરકાંઠા પોલીસની ઘોર નિંદ્રામાંથી જાગી અને દોડતી થઈ। ઈડર વડાલી સ્ટેટ હાઈવે પર ગમખ્વાર અકસ્માત બાદ એબીપી અસ્મિતાએ થોડા રૂપિયા રડવા મુસાફરોના જીવ સાથે રમતા વાહન ચાલકો વિરુદ્ધ છેડેલા અભિયાન અને રજૂ થયેલા અહેવાલ બાદ પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી। ખેડબ્રહ્મા પોલીસે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરી અને જોખમી મુસાફરી કરતા 22 ખાનગી વાહનોને ડિટેન કર્યા। અંતરિયાળ વિસ્તારમાં મજૂરી અને ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરીને રોડ પર દોડતા 22 વાહનોને ડિટેન કરી અને દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી।